નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે હવે થોડી જ વારમાં જે ચૂંટણીની તારીખો છે તે જાહેર થવાની છે અને તેની તૈયારીઓ પણ તેજ બની છે। 15 મનપા 84 નગરપાલિકાની જે ચૂંટણી છે તે થોડી જ વારમાં જાહેર થવાની છે। 1000 થી વધુ બેઠક પર મતદાન પણ થવાનું છે। આ સાથે તૈયારીઓ પણ અત્યારથી તેજ બની ગઈ છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તે હવે અંત આવી રહ્યો છે અને ટૂંક જ સમયમાં તારીખોની જાહેરાત થશે। થોડી જ વારમાં જે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને તેમાં તારીખો અને જે ફાઇનલ મતદાર યાદી છે તેની જાહેરાત કરવામાં આવશે। ગુજરાતમાં હાલમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈ તૈયારીઓમાં પણ લાગી ગઈ છે, ત્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ તમામ જગ્યા પર ચૂંટણી થવાની છે। 15 મહાનગરપાલિકાઓ, આ વખતે મહાનગરપાલિકાઓમાં પણ વધારો થયો છે, 17ની સંખ્યા થઈ છે અને હવે જે ચૂંટણી છે ત્યાં 15 જગ્યા પર થઈ રહી છે। નગરપાલિકા, જિલ્લા પંચાયત, આમ નગરપાલિકાની વાત કરીએ તો 84, જિલ્લા પંચાયતની વાત કરીએ તો 34 અને તાલુકા પંચાયત 260 આ તમામ જગ્યા પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવાની છે। આ સાથે તાલુકા પંચાયત રાજ્યમાં કુલ જો બેઠકોની વાત કરીએ તો 1000 આજુબાજુની આ બેઠકો છે, તેમાં પણ ખાસ જે મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। તો જે ચૂંટણીને લઈ ભાજપ દ્વારા જે 2 દિવસ માટે સેન્સર પ્રક્રિયાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે અને આ સેન્સર પ્રક્રિયામાં જે તમામ ભાજપના ઈચ્છુક ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ ભરી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા પણ ટૂંક જ સમયમાં ઉમેદવારોની પસંદગી છે તે કરવામાં આવનાર છે અને આ જ રીતે ચૂંટણીનો જે માહોલ છે તે ગુજરાતમાં અત્યારે ગરમાતો જોવા મળી રહ્યો છે। રાજ્યની કુલ બેઠકોની જે વાત કરીએ તો 9000 ઉપરની આ બેઠકો પર આ મતદાન થવાનું છે અને આ મતદાન ખૂબ જ મહત્વનું છે તે માનવામાં આવી રહ્યું છે। ચૂંટણી નજીક આવતા તૈયારીઓ તેજ થાય સ્વાભાવિક છે। અત્યારે મહાનગરપાલિકાઓનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે, નગરપાલિકાઓનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે, જેના કારણે વહીવટદારનું શાસન છે તે લાગુ થયું છે અને આ શાસન વચ્ચે હવે ટૂંક જ સમયમાં જે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થશે અને તેમાં તારીખો, ફાઇનલ મતદાર યાદી છે તે જાહેર થવાની છે। અત્યારે તમામ પાર્ટીઓએ પોતાના અલગ અલગ એજન્ડા સાથે ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે। કોંગ્રેસ દ્વારા આ વખતે યુવાન ઉમેદવારોને તક આપવાની વાત કહેવામાં આવી છે। ભાજપે પણ કહ્યું છે કે સતત લાંબા સમયથી સક્રિય ઉમેદવારો હોય, કામ કરનાર ઉમેદવારો હોય તેમને ટિકિટ આપીશું। તો આમ આદમી પાર્ટીએ પણ આ વખતે દાવો કર્યો છે કે તમામ બેઠકો પર અમે પોતાના ખંભે લડવાના છીએ, તમામ બેઠકો પર અમે પોતાની જાતે જ પોતાના ઉમેદવારો ઉતારશું અને ચૂંટણીના જંગમાં ઉતરીશું। હાલની સ્થિતિએ ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ જોવા મળી રહી છે। આગામી સમયમાં ગુજરાતની જનતાને કેવો લાભ મળશે જોવાનું રહ્યું। ખાસ ચૂંટણી આવતી હોય ત્યારે દાવા થાય એ સ્વાભાવિક છે, પરંતુ દાવા કેટલા પૂર્ણ થાય એ મહત્વની બાબત છે। આ સાથે હાલ કુલ જે 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે તેમાં 1051 બેઠકોમાં મતદાન થવાનું છે। નગરપાલિકાઓમાં આ જ પ્રકારે જે 84 જેટલી નગરપાલિકાઓ છે ત્યાં મતદાન થવાનું છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ જગ્યા પર આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે તે માનવામાં આવનાર છે। આ વખતે ચૂંટણીમાં જે પ્રકારે માહોલ જામી રહ્યો છે, આ વચ્ચે લોકો પણ હવે નવા વિકાસની આશા રાખી રહ્યા છે। અનેક જગ્યા પર કદાચ વિકાસ થંભી ગયો હોય અથવા તો ન થયો હોય એવા વિસ્તારના લોકો પણ અત્યારે પોતાનો જે આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા સમયમાં નવા ઉમેદવારોને મત આપીશું, નવા ઉમેદવારોને તક આપીશું। ગુજરાતમાં સમસ્યાઓની વાત કરીએ તો સમસ્યાઓ હજુ અટકી નથી। અનેક જગ્યા પર જે જીવન જરૂરી વસ્તુઓ, પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ એમાં પણ ક્યાંક ખૂટ પડતી જોવા મળી છે। ભાજપ કોંગ્રેસના તમામ વોર્ડમાં આવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક ઊભી થતી નજરે પડી છે। ત્યારે આપણી સાથે સંવાદદાતા કિંજલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી કિંજલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત છે તે હવે ટૂંક જ સમયમાં થવાની છે, શું વધુ વિગતો?
જે રાજ્યનું ચૂંટણી પંચ છે તે હાલ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. ગમે તે ઘડીએ ચૂંટણીની તારીખો છે તે તારીખો જાહેર કરવામાં આવશે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને તેની સાથે સાથે જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય છે તે આ તારીખોની રાહ જોઈ રહ્યું હતું, ત્યારે આજે તારીખો છે તે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ જે ચૂંટણીનો પ્રચાર પ્રસાર છે તેની શરૂઆત થઈ જશે. આજે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જે તારીખની જાહેરાત કરવામાં આવશે. ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ છે તે પ્રવાસ પૂર્ણ થયો છે ને આજે ચૂંટણી પંચ દ્વારા જે સત્તાવાર જે તારીખો છે, ચૂંટણીની તારીખો છે તે જાહેરાત કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે ચૂંટણીનો ધમધમાટ છે તે ગુજરાતમાં શરૂ થઈ જશે. ત્રણેય પક્ષો છે તે પોતાનું એડી ચોટીનું જોર છે તે ચૂંટણી જીતવા માટે લગાવશે, કારણ કે મહાનગરપાલિકાની ચૂંટણી છે તેની સાથે નગરપાલિકાઓની ચૂંટણી છે અને તેની સાથે જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આ તમામ ચૂંટણીના જંગમાં જે ઉમેદવારો છે તે પોતાનું ઉમેદવારી પત્રક છે તે ભરશે. પોતાનું ભાવિ નક્કી કરવા માટે આ ચૂંટણીનો જંગ છે તે લડવાના છે. ત્યારે હવે બસ ટૂંક જ સમયમાં જે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ જશે. અત્યાર સુધીમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા જે 25 તારીખ છે, 25-26 તારીખ છે તે તારીખની મહોર મારવામાં આવી હતી. 26 તારીખે જે રાજ્યની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે યોજાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ બસ હવે માત્ર થોડીક જ ક્ષણોમાં જે ચૂંટણી પંચ દ્વારા જે સત્તાવાર તારીખની જાહેરાત છે તે જાહેરાત કરી દેવામાં આવશે અને ત્યારબાદ રાજ્યમાં જે ચૂંટણીની તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવશે. આમ તો રાજકીય પક્ષો દ્વારા જે ચૂંટણીની તૈયારીઓ છે તે પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે સત્તાવાર તારીખની જાહેરાત થયા બાદ જે તમામ પક્ષો છે તે આ ચૂંટણીનો મહાજંગ, કારણ કે 2027માં જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેની પહેલાની આ સેમીફાઇનલ ચૂંટણી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તેની સાથે અન્ય પક્ષો પણ પોતાનું વર્ચસ્વ ગુજરાતમાં જમાવવા માટે જે એડી ચોટીનું જોર છે તે લગાવશે. જી બિલકુલ કિંજલ, આ વખતે ચૂંટણીમાં ઓબીસી એ ખૂબ મહત્વની જે ભૂમિકા ભજવવાનું છે, અનામતનું રોટેશન છે તે થવાનું છે, કેટલું મહત્વનું? જી કિંજલ. જી કિંજલ, આ વખતે ચૂંટણીમાં ઓબીસી રોટેશન પણ અમલમાં આવનાર છે. જી, આ વખતે ચૂંટણીમાં જે રોટેશન છે, ઘણી બધી જગ્યાઓ પર જે રોટેશન છે તે કરવામાં આવશે અને તેના લીધે જે અનેક એવા નેતાઓ છે કે તેમના જે પત્તા છે તે સીધા કપાઈ શકે છે. ઓબીસી અનામતને કારણે જે અનેક જે 27% ઓબીસી અનામત આ વખતની ચૂંટણીમાં લાગુ કરવામાં આવી છે અને તેના જ કારણે ગુજરાતનો જે ચૂંટણીનો સિનારીઓ છે તે આ વખતનો બદલાયેલો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર જે સીટોનું રોટેશન છે તે કરવામાં આવ્યું છે. જે જગ્યાએ એસસી અનામતની સીટ હતી તે જગ્યા ફેરવીને એસસી અનામતની જે જગ્યા હતી તેની જગ્યાએ જનરલ કરવામાં આવી છે. ઘણી જગ્યાએ જનરલમાંથી એસસી, એસટી, ઓબીસી કરવામાં આવી છે. એટલે કે આ રોટેશનથી આ વખતની જે ચૂંટણી છે તે રસાકસી ભરી રહેવાની છે. સાથે સાથે ભાજપ દ્વારા પહેલા જ જાહેરાત કરી દેવામાં આવી છે કે જે 3 ટર્મ જે લોકો જીત્યા હશે, 3 ટર્મથી જે લોકો, જે ઉમેદવારો છે તે ચૂંટણી લડી રહ્યા છે તેમને આ વખતે રિપીટ કરવામાં નહીં આવે. એટલે જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં એવા ઘણા ખરા જે જૂના જોગીઓ છે કે જેમના પત્તા સીધા કપાઈ શકે છે, કારણ કે તેમને 3 ટર્મ થઈ ચૂક્યા છે. સાથે જ જે લોકોને સંગઠનમાં જવાબદારી જેને સોંપવામાં આવી છે તેને પણ ટિકિટ આપવામાં નહીં આવે. સાથે એક ઘરમાંથી એક જણને, એટલે કે એક પરિવારમાંથી માત્ર એક સભ્યને ટિકિટ આપવામાં આવશે તેવી અનેક જે જાહેરાતો છે તે કરવામાં આવી છે. ત્યારે હવે જ્યારે સેન્સ પ્રક્રિયાની શરૂઆત થશે અને ત્યારબાદ હવે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કઈ પ્રમાણે ત્રણેય પાર્ટીઓ પોતાના ઉમેદવારો છે તેની જાહેરાત કરે છે અને હવે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જે ગુજરાતમાં સત્તાવાર રીતે ચૂંટણીનું રણસિંગુ છે તે ફૂંકાઈ જશે. જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં જે આ ચૂંટણીની તારીખો છે તે ટૂંક સમયમાં જાહેર થવાની છે. રાજકીય પક્ષો પણ પોતાની તૈયારીઓમાં અત્યારથી લાગી ચૂક્યા છે. તમામ બેઠકો પર અત્યારથી કયા પસંદગી ઉમેદવારની કરવી, કયો ઉમેદવાર કઈ જગ્યા પર રાખવાનો છે તેને લઈ સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. કયા વિસ્તારમાંથી કયા ઉમેદવારને ટિકિટ આપવાની છે, આ પણ જે મહત્વની સેન્સ પ્રક્રિયા છે તે
આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ પ્રારંભ થતાં જ હવે ઉમેદવારોમાં પણ એક ચૂંટણી લડવાની નવી જ ઉત્સુકતા છે તે જોવા મળી રહી છે. હાલ તો તમામ જે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયતો છે, ત્યાં પેનલમાં બદલાવ આવે તેવી પણ શક્યતા છે. સાથે સાથે અનેક જે મહત્વપૂર્ણ મહાનગરપાલિકાઓ અમદાવાદ હોય, વડોદરા હોય, આ તમામ જગ્યા પર પણ જે ચૂંટણીનો જંગ છે તે જામવાનો છે, તેને લઈને પણ તે તૈયારીઓ તેજ બની ગઈ છે. રાજકોટમાં ગત રોજ જ ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની જે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ સહિત આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીને લઈ તૈયારીઓની જે સમીક્ષા કરી છે. કોંગ્રેસ દ્વારા જ આ પ્રકારે પણ જે બેઠકો છે તે યોજવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ વખતે ચૂંટણીમાં બાજી કોણ મારવાનું છે. તમામ જે ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા થવાની છે. આ વખતે જૂના જોગીઓને સ્થાન આપવાના બદલે નવા ચહેરાઓની પસંદગી થાય તેવી શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. અને આ ચૂંટણીની જે તારીખોની પણ લાંબા સમયથી જે અટકળો હતી એ અટકળોનો પણ હવે ટૂંક સમયમાં જે અંત આવે તેવી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે. રાજ્યમાં ખાસ આ વખતે મહાનગરપાલિકાઓનો ઉમેરો થયો છે, એટલે કે હવે આ વખતની જે ઉમેરાયેલી મહાનગરપાલિકાઓ છે એમાં પ્રથમ વખત મનપાની ચૂંટણી યોજાશે. એટલે લોકોને હવે નવી આશાઓ પણ જાગી છે કે હવે અમારી નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થતા કંઈક બદલાવ આવશે, નવી પેનલ બનશે, વિકાસના કાર્યોની વધુ વેગ મળશે. આ સાથે નગરપાલિકાઓમાં પણ આ જ પ્રકારનો માહોલ છે. લોકો નવી આશાઓ સાથે અત્યારે નજરે પડી રહ્યા છે, નવી આશાઓ સાથે ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. હવે ટૂંક સમયમાં આ તમામ જે યાદીઓ બહાર આવવાની છે, આ સાથે પ્રેસ કોન્ફરન્સ દ્વારા એ ચૂંટણીની તારીખો છે તે પણ જાહેર થવાની છે. આમ તો લાંબા સમયથી અટકળો લાગતી હતી કે એપ્રિલ મહિનામાં ચૂંટણીની જાહેરાત થઈ શકશે અને આજે આ દિવસ આવી ગયો છે. આજે ટૂંક જ સમયમાં આ જાહેરાતની ઘડી છે તે નજીક આવી રહી છે. હવે રાજકીય પક્ષો કેવી તૈયારી કરી રહ્યા છે એ સમાચાર માધ્યમોથી તમને અત્યારે જોવા મળતું જ હશે કે તમામ પક્ષોએ પોતાની બેઠકો શરૂ કરી દીધી છે. તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દીધી છે અને ટૂંક જ સમયમાં આ ચૂંટણીની જે તમામ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે અને સાથે સાથે જે આચાર સંહિતા લાગુ થશે અને તે બાદ ચૂંટણીની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો જે મહત્વપૂર્ણ બેઠકોના દોરા બાદ આજે ચૂંટણી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ગુજરાત માટે માનવામાં આવનાર છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે. ચૂંટણીની જે તારીખો છે તે આવનાર છે તેના મુદ્દાને પણ જાણવું છે. ત્યારે મારી સાથે ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસમાંથી ડોક્ટર હિરેનભાઈ બેંકર જોડાઈ ગયા છે અને એક વિશ્લેષક તરીકે આપણી સાથે જીતુભાઈ જોબનપુત્ર જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત ખાસ નિલેશભાઈ હું આપનાથી કરીશ. સેન્સ પ્રક્રિયા ભાજપની આજેથી શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી પણ ટૂંક સમયમાં જાહેર થશે. કઈ રીતે જોઈ રહ્યા છો ચૂંટણીની પ્રક્રિયાને આ વખતે 2026માં? જી રોનકભાઈ, મંતવ્યના દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ જે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ કે જેમાં કહી શકાય કે જે નજીકના કોઈ પ્રતિનિધિ કે આપણા વોર્ડ ગામડામાં અને આપણા નગરોમાં જે પોતાની સમસ્યાઓ જાણતા હોય એવા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રીતિ રહી છે કે સંગઠન પાર્ટીનું મહત્ત્વ આપેલું છે, કાર્યકર્તાઓની પાર્ટી છે. એટલે અમારા જે નિરીક્ષકો છે એ લોકો નિરીક્ષકો વોર્ડમાં જશે, વિધાનસભામાં જશે, 2ની પેનલ હશે, 3ની પેનલ હશે અને એ લોકો જે બાયોડેટા લેશે, જે ઉમેદવારો હશે અને અમારા ત્યાં કાર્યકર્તાને ટિકિટ મળે છે, અમારા ત્યાં પાર્લામેન્ટરી બોર્ડ બેઠક હોય છે, કેન્દ્રનું હોય છે, રાજ્યનું હોય છે, એ નક્કી કરે છે કે કયા વ્યક્તિને એ સચોટ રીતે એને ટિકિટ મળે અને એ વ્યક્તિ જ્યારે એ ઉમેદવાર તરીકે આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કમળ ઉપર હોય, કોઈ પણ ઉમેદવાર હોય, કમળ ઉપર એ બટન દબાવે છે અને એને ખાસ ખબર જ હોય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એટલે ગુજરાતને એક નવા યુગમાં, એક નવા વિકાસના યુગમાં લઈ જનાર પાર્ટી છે. અને આ 12 માસ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોર્પોરેટર બનીને દરેક સમયમાં એ જનતાની સાથે હોય છે. નગર, નળ, ગટર, રસ્તા આપણે જોઈ રહ્યા છે કે આજે દિવસે ને દિવસે ગુજરાત વિકસિત થઈ રહ્યું છે. 2047નો એક પાયો નાખી રહ્યા છીએ આપણે વિકસિત ભારતનો. ગઈકાલે જ આપણે 24 કલાક નથી થયા, એક સમય હતું કે ગુજરાતનું બજેટ 38,000 કરોડ હતું. જ્યારે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાત આવે છે ત્યારે 20,000 કરોડની વિકાસની જે ભેટ આપે છે. તો કહી શકાય છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં એક પાર્ટી હોય
તો એનાથી ઘણો ફાયદો થઈ જાય કે ગુજરાતની 10 સિટીને ડેવલપ કરવામાં આવે છે. અને એટલા માટે કહી શકાય કે રોડ હોય, મેટ્રો હોય કે ઘણા બધા એવા ખૂબ જ મોટા બજેટના કામો હોય તો એ સરળતાથી થાય છે, એમાં કોઈ વિકસિત નથી આપતો. ખાસ હિરેનભાઈ, હું આપની પાસે આવીશ. ચૂંટણીઓ નજીક આવી રહી છે, આ વખતેની તૈયારીઓ કેવી અને જે સત્તા પક્ષના દાવાઓ છે વિકાસના? જી હિરેનભાઈ. પાર્થભાઈ, કોર્પોરેશનની વાત કરીએ એટલે કે સ્થાનિક સ્વરાજની વાત કરીએ, 17 મહાનગરપાલિકાઓ, એમાંથી 2 મહાનગરપાલિકા ગાંધીનગર અને જુનાગઢના બાદ કરતા બાકી 15 મહાનગરપાલિકાઓનું ઇલેક્શન ડિક્લેર થવા જઈ રહ્યું છે. સંપૂર્ણપણે સજ્જ થઈને કોંગ્રેસ પાર્ટીએ કામગીરી કરી છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપીને યુવાનો હોય, અનુભવી હોય અને જનતાના અવાજને રજૂ કરતા હોય એવા ઉમેદવારોનું ચયન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જે ફાઇનલ સ્ટેજ પર છે. આજે ઇલેક્શન ડિક્લેર થાય અને કાલથી ફોર્મ ભરવાની પ્રોસેસ થતી હોય તો કાલથી ફોર્મ ભરવાની પ્રોસેસ થઈ શકે એ હદ સુધી થઈ ગઈ છે. ગુજરાતમાં એક પણ પાર્ટીએ કોઈ આરોપનામું રજૂ નથી કર્યું. કોંગ્રેસ પાર્ટીએ 6 મહાનગરપાલિકાઓના આરોપનામા રજૂ કરી નાખ્યા છે. આગામી થોડા દિવસોમાં કોંગ્રેસ પક્ષ લોકો માટે શું કરશે એનું અલ્ટરનેટ મોડેલ, એટલે કે રાજ્ય કેવું હોવું જોઈએ, એમાં સુવિધાઓ કેવી હોવી જોઈએ, નગર કેવું હોવું જોઈએ, નગરમાં સુવિધા કેવી હોવી જોઈએ, એનું મોડેલ એટલે કે મેનિફેસ્ટો આગામી દિવસો લોન્ચ કરવા જઈ રહી છે. એટલે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે સજ્જ છે. લોકોના જનપ્રદેશ સમર્થન, જન આશીર્વાદ મળી રહ્યા છે અને સ્પષ્ટપણે 20 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનને, કમિશન, કટકી અને કૌભાંડના આ ટ્રિપલ એન્જિનના મોડલને લોકોએ ખૂબ નજીકથી જોયું છે અને એનાથી ત્રાસી ગયા છે, એનાથી લોકો પરેશાન થઈ ગયા છે. રોડ ખરાબ, રસ્તા ખરાબ, શિક્ષણની પરિસ્થિતિ ખરાબ, આરોગ્ય તંત્ર આપણે કોરોનામાં પણ જોઈ લીધું અને આજે પણ તમે જુઓ કે વીએસ હોસ્પિટલ હોય કે બાકી હોસ્પિટલોમાં ખરેખર ખૂબ ખરાબ રીતે એમને જે ટ્રીટમેન્ટ મળતી હોય જોવા મળે. એસવીપી બનાવવામાં આવી પણ ત્યાં અમીરોને જાણે સેવા મળતી હોય અને ગરીબો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હોય એ પ્રકારનો ઘાટ જોવા મળે છે. એટલે તમામ તબક્કે 20 વર્ષના સતત શાસન પછી પણ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી લોકોની સેવા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. તાઇફાઓ કરવાના, ઉત્સવો કરવાના, પણ છેવટે તમારા ને મારા પૈસા રૂપિયે સુવિધા મળે નહીં. અને આ બધું લોકોએ જોયું છે. આ જ કેમેરાના માધ્યમથી આપણે જોયું છે કે ગુજરાતમાં જ્યારે શિક્ષણની વાત આવતી હોય તો શિક્ષણ 8મા અને 9મા ક્રમાંકે હતું, આજે 18મા અને 19મા ક્રમાંકે થઈ ગયું છે. એટલે તમામ વસ્તુઓ લોકોની વચ્ચે લોકોએ અનુભવી છે, લોકોએ જોઈ છે. માત્ર વાયદા વચન કરવાના, વિકાસના તો એટલા સરસ રૂપાળા નામ આપવાના, ગ્રીન સિટી બનાવવામાં આવશે, ફાસ્ટેસ્ટ સિટી બનાવવામાં આવશે, ક્લીન સિટી બનાવવામાં આવશે. અને એના એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો આપણે અહીંયા એમ કહેવામાં આવ્યું કે સી પ્લેન આવશે, સામાન્ય માણસ એમાં બેસશે. હવે સી પ્લેનની એક જ ટિકિટ વેચી હતી અને પેલા સાહેબે ટિકિટ લીધી, એના પછી કોઈ ટિકિટ જ લીધી નથી. એટલે ખાલી કહેવાના વાયદા, ધરાતલની પરિસ્થિતિ ખૂબ અલગ છે. ભારતીય જનતા પાર્ટી ધરાતલ ગુમાવી ચૂકી છે, લોકોનો ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી વીઆઈપી કલ્ચરમાં જીવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ, કરોડો રૂપિયાનો માત્ર સિક્યોરિટીનો ખર્ચ છે. બાઉન્સરોથી ઘેરાયેલી આ પાર્ટી બની ગઈ છે. જનતા સાથે કનેક્ટ રહ્યો નથી અને આ સૌ લોકોએ જોયું છે. એટલા જ માટે કોંગ્રેસ પક્ષે સ્થાનિક લોકોને ધ્યાને રાખીને, યુવાનોને ધ્યાને રાખીને ચયન પ્રક્રિયા હાથ ધરી છે, જે ફાઇનલ સ્ટેજ પર છે. આગામી દિવસોમાં જ્યારે પણ ઇલેક્શન ડિક્લેર થાય, કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે સજ્જ છે. જી બિલકુલ. હાલમાં આજે ચૂંટણીની પ્રક્રિયા છે તે ખૂબ જ સજ્જ રીતે આગળ વધી રહી છે. જે રીતે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેની તૈયારીઓ છે આ ચૂંટણી લડવાની, સાથે સાથે આ વખતે હજુ મહત્વના 3 પક્ષો છે કે જે આ ચૂંટણીમાં મેદાને ઉતરવાના છે: ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તમામે પોતાના ઉમેદવારોની પસંદગીની પણ જે અત્યારથી વાત કરી દીધી છે કે એવા ઉમેદવારોની પસંદગી થશે ને સાથે સાથે ચૂંટણીની પ્રક્રિયા કેવી અને ગુજરાતની જનતાને શું લાભ મળવાનો છે. જીતુભાઈ, ખાસ આપ વિશ્લેષક છો, આ મુદ્દાને વધુ સમજશો. ગુજરાતમાં અત્યારે ચૂંટણીની જે પ્રક્રિયા છે તે ટૂંક જ સમયમાં જાહેર થવાની છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જો આતુરતાથી આની રાહ જોવાતી હતી,
એસઆઈઆરની જે આવી એને કારણે થોડું ડિલે જરૂર જીતુભાઈ, એક ખૂબ જ મહત્વના જે સમાચાર મળી રહ્યા છે કે 6 એપ્રિલથી જાહેરનામું છે તે જાહેર થવાનું છે. 26 એપ્રિલના રોજ મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરનાર છે. આ સાથે જ 6 એપ્રિલથી ચૂંટણીનું જે જાહેરનામું છે જાહેર થશે અને ચૂંટણીની પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવનાર છે. તો 26 એપ્રિલના રોજ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને લઈ મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે. હાલ જે મતગણતરીની વાત કરવામાં આવી તો 28 એપ્રિલના રોજ ગુજરાતમાં મતગણતરી થશે અને 28 એપ્રિલના રોજ પરિણામો છે તે જાહેર થવાના છે. તો જે 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે એ સાથે એ બાદ 11 એપ્રિલ છે તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે રાખવામાં આવી છે. હાલ જે ખાસ 28 એપ્રિલ છે તે મતગણતરીનો સમય છે તે રાખવામાં આવ્યો છે. તો જે લાંબા સમયથી રાહ જોવાતી હતી એ સમય આવી ગયો છે. ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 6 એપ્રિલથી ચૂંટણીનું જાહેરનામું છે તે જાહેર થવાનું છે, જ્યારે ખાસ 11 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના જે ફોર્મ ભરી શકે એ છેલ્લી તારીખ હશે. 26 એપ્રિલના રોજ મતદાન થશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી છે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે. તો આ જે મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે, લાંબા સમયથી જે રાહ જોવાતી હતી અને રાજકીય પક્ષો પણ જેની તૈયારી કરતા હતા, લોકો પણ પોતાની સુવિધાનો જે હક માંગવા માટે તત્પર હતા, તે સમય હવે ટૂંક સમયમાં જ આવનાર છે. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે આ માહિતી છે તે પણ આપવામાં આવનાર છે. જીતુભાઈ, હવે તો ચૂંટણીની તારીખો પણ આવી ગઈ છે. 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, 28 પરિણામ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? આપની વાત કરતા હતા પાર્થભાઈ. હવે તો એ મોટી સરપ્રાઈઝ આવી ગઈ કે 30 દિવસ કરતા ઓછો સમય મળ્યો છે. માત્ર આજના દિવસથી ગણીએ તો હવે 25 દિવસ રહ્યા અને 25 દિવસમાં બી આપણે અગાઉ તો પ્રચાર બંધ કરી દઈએ એટલે 24 દિવસથી એવું ગણો કે 24 દિવસની અંદર પ્રચાર પૂર્ણ કરવાનો. પહેલા એવું હતું કે 45 દિવસનું હતું, હવે 30 આવ્યા વચ્ચે, હવે 24 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અને ખાસા સમયથી આપણે આની રાહ પણ જોઈ રહ્યા હતા કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે. એસઆઈઆરને કારણે થોડું ડિલે થયું, પણ હવે તારીખો ડિક્લેર થઈ ગઈ છે. અને ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છે કે ખાસા સમયથી ભારતીય જનતા પાર્ટીનું ગ્રાઉન્ડ લેવલથી લઈ અને લોકસભા સુધી વર્ચસ્વ રહ્યું છે. અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, જે જનરલી આપણે કહેતા હોઈએ છીએ કાયમ કે નળ ગટર અને રસ્તા ઉપર લડાતી હોય છે. દર વખતે કોંગ્રેસ પાર્ટી પૂરા જુસ્સા સાથે દરેક ડિબેટની અંદર કે છે અમારી તૈયારીઓ છે, અમારી પાસે સારા ઉમેદવારો છે, યુવાન ઉમેદવારો છે. પ્રજા બી ઘણા બધા ઇસ્યુઝ લઈને 5 વર્ષની અંદર ઘણું બધું સહન કરી આવતી હોય છે. છતાં પણ સત્તાથી ઘણી વખત કોંગ્રેસ ઘણા વર્ષોથી દૂર રહી છે. શા કારણે રહી છે એ હવે હિરેનભાઈ સામે જ બેઠા છે. એટલે હિરેનભાઈ હવે એ ચકાસવાનું છે કે ફરી એકવાર તક મળી છે, બરાબર છે. જો એમને 5 વર્ષની અંદર પ્રજાના પ્રશ્નો જો પૂરેપૂરા લઈ ગયા હશે અને સારા ઉમેદવાર હોય તો જ સત્તા પરિવર્તન દેખાય. બાકી ભારતીય જનતા પાર્ટી રોજ એવું કહી શકાય કે ભાઈ ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી જ હોય છે. તારીખો ભલે આજે ડિક્લેર થઈ છે, પણ ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ પહેલેથી ચૂંટણી માટે તૈયાર હતું. એમની સમિતિઓની ઘણી બધી રચનાઓ થઈ ગઈ, એના નામો ડિક્લેર થઈ ગયા. અને કમનસીબી ગણો ગુજરાતની કે સક્ષમ વિપક્ષ જોઈએ, સક્ષમ વિપક્ષ બી આપવામાં કોંગ્રેસ પાર્ટી તદંતર નિષ્ફળ ગઈ છે. ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે એવું કહી શકાય કે સેમીફાઇનલ કહી શકીએ આપણે. 2027ની અંદર વિધાનસભા આવે અને 2029ની અંદર આપણે લોકસભા આવે. અત્યારે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત જે કહેવાય ગ્રાઉન્ડ લેવલની કહેવાય, જેનું થડ મજબૂત હોય, જે મૂળિયા જેના નીચે ઉતારવાના હોય, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગ્રામ પંચાયત ને જિલ્લા પંચાયતની આપણે ચૂંટણી કહી શકીએ. એની અંદર જે પાર્ટીનો દબદબો રહે એ સત્તાના વિધાનસભાની અંદરના ચૂંટણીની અંદર એના પડઘમની અંદર એને મેજોરિટી મળતી હોય છે. એટલે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એક તો ત્રિપાખીઓ જંગ છે. અને સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકાની અને નગરપાલિકાની ચૂંટણીની અંદર ઘણી વખત એકદમ પાતળી સરસાઈથી બી જીત થતી હોય છે. ઉમેદવારે કેવા કામો કર્યા છે, પાર્ટીએ કેવું કામ કર્યું છે એ જોવામાં આવતું હોય છે. સામે ઉમેદવાર સક્ષમ હોવો જરૂરી છે. એટલે કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી ત્રિપાખીઓ જંગ જરૂર કહી શકાય, પણ સાથે સાથે એ વિચારવું પડે કે ઉમેદવાર કેવો છે. ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે એવો પાર્ટી લેવલની બી એક ઓળખ ઊભી કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ, બહુ સારી, બરાબર છે. અને એને ઉમેદવારો એવા છે તો સૌથી પહેલા તો કોંગ્રેસ પાર્ટીએ અને આપે સક્ષમ ઉમેદવાર ઊભા રાખવા પડશે, જે પ્રજાની વચ્ચેનો હોવો જોઈએ. તો જ એવું બને કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર બદલાવ દેખાય. અને સ્થાનિક ચૂંટણીની અંદર જો બદલાવ દેખાય તો જ એના સીધા પડઘા તમારે સીધા વિધાનસભામાં પડતા હોય છે.
ખરેખર ચૂંટણીમાં જો તળ જોડ અને સંપૂર્ણ જોડ લગાવી દેવાનું હોય ને તો એ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જ કરવો જોઈએ. કોંગ્રેસનો બી જ્યારે દબદબો હતો ને ત્યારે આપણે જોયું છે ભૂતકાળની અંદર કે એમની ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં વર્ષો પહેલા એમનો દબદબો હતો, એટલે જ એ જ કારણસર એ વિધાનસભામાં દેખાતી હતી, રાજ્ય લેવલ પર, એને જ કારણે કેન્દ્ર લેવલ પર દેખાતી હતી. એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ મેઇન ચૂંટણી હોય છે. જો તેમાં તમારો જો ખરેખર સારો પ્રભાવ રહ્યો, સારું પરિણામ રહ્યું, તો તમે આવનારી ચૂંટણીઓમાં એનું પરિણામ આગળ વધારી શકો છો. એટલે જરૂરી એ છે કે દરેકે દરેક પાર્ટી સારા ઉમેદવાર, સક્ષમ ઉમેદવાર, પ્રજાના કામો કરે અને પ્રજાને જે તકલીફો પડે છે એ આવનારા 5 વર્ષોમાં દૂર થાય એવા ઉમેદવાર મૂકે અને ગુજરાતનો વિકાસ ડબલ, ટ્રિપલ, 4 ગણો થાય એવા ઉમેદવાર હોવા જોઈએ. હવે જોઈએ છે કે હવે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે કયા ઉમેદવારોના લિસ્ટ આવશે, કયા ઉમેદવાર કયા બોર્ડની અંદર સક્ષમ છે અને કઈ પાર્ટી એની અંદર કઈ રીતે એને કરી રહી છે, આગળ વધારી રહી છે. જી બિલકુલ. નિલેશભાઈ, તારીખો હવે જાહેર થઈ ચૂકી છે, ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાવાની છે, સમય ખૂબ ઓછો છે. કેવી તૈયારીઓ, માઇક્રો મેનેજમેન્ટની વાતો થાય છે તમારા પાર્ટીમાં કે ભાજપ તો હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને કોંગ્રેસના આક્ષેપ એવા પણ છે કે ચૂંટણી પંચ સાથે મિલીભગતના કારણે પણ ચૂંટણીઓની તમને તારીખની ખબર હોય એટલે તમે આયોજન કરો છો? સ્થાનિક સ્વરાજ એટલે કહી શકાય કે અમારા ગામ, વોર્ડ અને શહેરનું સ્વશાસન. તમે જ કહ્યું, વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન માટે તૈયાર હોય છે. તો સાચી વાત છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણા ત્યાં દેશમાં એક સંવિધાન છે કે ભાઈ જેમ જેમ 5 વર્ષ પતતા હોય, જેમ જેમ ટર્મ પતતી હોય એમ ઇલેક્શન આવે. તો ભારતીય જનતા પાર્ટીનો 24/7 365 દિવસ એ માત્ર સેવાનું કામ કરે છે. પાર્ટીનું જે કામ આપેલું હોય એ કરે છે. 50,000થી પણ વધારે બૂથો છે રોનકભાઈ. બૂથ લેવલ મેનેજમેન્ટ આ ભારતીય જનતા પાર્ટી આ બીજી પાર્ટીને શીખવાડ્યું છે. કોંગ્રેસના બૂથ લેવલના શોધવા તો નીકળશે. એમના જ ગ્યાસુદ્દીનનું સ્ટેટમેન્ટ છે પબ્લિક ડોમેનમાં કે અમારા કાર્યકર્તાઓ રાતભર ચૂંટણીના આગલા દિવસે ભજીયા ખાય, ચવાણા ખાય ને બીજા દિવસે 10 વાગે તો કે બૂથ ઉપર પહોંચે છે. તો આ પાર્ટીનું મેનેજમેન્ટ છે. અને એટલા જ માટે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી વધારે શાસનમાં ગુજરાતમાં કેમ છે? કદાચ એનું માઇક્રો પ્લાનિંગ કોંગ્રેસે થોડું ઘણું કર્યું હોત. રાહુલ ગાંધીજી આટલી વાર આવે છે, પહેલાં તો એમને ઘોડા શોધવા પડે છે રેસના અને લગ્નના, કંઈ વાંધો નહીં, પણ અત્યાર સુધી એમને કોઈ કમાન્ડ આપી હોય તો એ કોઈ છે નહીં. બધા એના જૂના જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આજથી 10 વર્ષ પહેલાં યુવાનોને તક આપી અને તમે જુઓ કે ગઈ ટર્મમાં 162થી વધારે અમારા કોર્પોરેટર જીત્યા હતા. અને એટલા જ માટે હું કહી રહ્યો છું આપને કે ભારતીય જનતા પાર્ટીએ માત્ર સેવારૂપી કામ કરેલા છે. અને ગઈકાલે જ હું આપને કહું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સમાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક કે કહી શકાય કે 2374 કરોડ આ દેખાડે છે કે નળ ગટર રસ્તા અને એનાથી પણ વધારે સુખ સુવિધાઓ કે એક દિવસમાં નરેન્દ્રભાઈ આવતા હોય, ભૂપેન્દ્રભાઈની સરકાર હોય અને આવી ડબલ એન્જિનની સરકાર ચાલતી તો 20,000 કરોડોનું બજેટ આપે છે. તો આ માત્ર આ ગુજરાતની જનતાને મળી રહ્યું છે. હું એમ કહું છું કે ભાઈ એમના એક કોર્પોરેટર તો જીતે, એમને છેલ્લી 5 ચૂંટણીનું તમે એનું રિમાર્કિંગ કરશો, એનું પુનરાવર્તન કરશો તો તમને ખબર પડશે કે એમની જોડે તાલુકા હતી, એમની જોડે નગરપાલિકા હતી, જિલ્લા પંચાયત હતી, કેમ હાર્યા? જો એમનું તંત્ર સારું હોત, એમની પાર્ટીની વિચારધારા સારી હોત તો કેમ ના જીત્યા? તો એ પ્રશ્ન અમને કરવાની જગ્યાએ જનતાને કરે કે ભાઈ કોંગ્રેસ ક્યાં કાચી પડી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર સેવા સેતુથી કામ કર્યા છે. અને અત્યારે વિપક્ષ છે જ નહીં. સમગ્ર ગુજરાતમાં વિપક્ષનું સિમ્બોલ નથી મળ્યું આટલી જૂની પાર્ટીને. તો રાહુલ ગાંધીજીને તો પહેલા મનોમંથન, ચિંતન જેટલા મંથન કરવા હોય કરી લે, પણ ગુજરાતમાં એમનો ક્યાંય કોઈ જગ્યાએ એમનું સ્થિર નથી, એમની ધરા નથી. ને એટલા જ માટે એમના તો નેતાઓ જ છે. એમના નેતાઓ સ્ટેજ ઉપર વધારો હોય, નીચે કાર્યકર્તાઓની ખુરશીઓ ખાલી હોય છે. આપણે જોયું છે વડગામમાં. તો એટલા જ માટે કહી રહ્યા છે કે લોકો વચ્ચે જાઓ, લોકો વચ્ચે આ જનારી પાર્ટી છે. એટલા જ માટે નરેન્દ્રભાઈના જે દિલમાં આ ગુજરાતની 7 કરોડ જનતા વસે છે, કેમ તો જીતતા નથી તમે? એનું ચિંતન કરો. અને એટલા જ માટે 50,000થી બુદ્ધા અમારા 1.25 કરોડથી વધારે સક્રિય કાર્યકર્તા છે. કાર્યકર્તાઓની પાર્ટી છે ભાઈ. એટલા જ માટે અમારા પ્રધાન સેવક કહી રહ્યા છે, પ્રધાનમંત્રી હોવા છતાં પ્રધાન સેવક કહી રહ્યા છે. કેમ? કારણ કે કાર્યકર્તાઓની પાર્ટી છે. અમારે ત્યાં કોઈ નેતા નથી હોતો. હું પણ એક સામાન્ય કાર્યકર્તા છું, તો મને પણ આ પાર્ટીએ મને એક સ્થાન આપ્યું છે. તો એટલા જ માટે કહી રહ્યો છે કે અમારી જોડે લાખો કરોડોની કાર્યકર્તાઓની. એટલા જ માટે પ્રચારમાં જશે. કોઈ પણ ઉમેદવાર આવશે, માત્ર કમળને જીતાડવાનું છે. આ બીજી પાર્ટીમાં તમને જોવા નહીં મળે. હિરેનભાઈ,
સત્તાપક્ષની વાતો સાંભળી, હવે ખાસ વિપક્ષને પણ મોકો મળવો જોઈએ. ચૂંટણીનો સમય આવી ગયો છે, તારીખો જાહેર થઈ ચૂકી છે. અત્યારથી આક્ષેપો પણ થઈ રહ્યા છે કે ઉમેદવારોની પસંદગી થવી જોઈએ, પરંતુ એ ઉમેદવારો નથી વિપક્ષ પાસે. એ મુદ્દાને ને ખાસ ચૂંટણીના પ્રચારને કઈ રીતે જોઈ રહ્યા છો? માત્ર 24 દિવસનો સમય છે. પાર્થભાઈ, જે પ્રકારે નિલેશભાઈએ વાત કરી, એમને જ્યારે પણ વાત આવે એટલે ચૂંટણીની ખાલી માળા ભજ્યા કરવાની. ચૂંટણી સિવાય એમને બીજું કશું દેખાય જ નહીં. જો આટલી ખરેખર કામગીરી એમને જનસેવામાં લગાવી હોય ને, તો નાગરિકોને સારી સુવિધા મળી હોય. અને એમને બહુ સાચી વાત કહી કે હું ભાજપનો કાર્યકર્તા છું. સાચી વાત કહી, કારણ કે થોડા ઘણા જ કાર્યકર્તા બચ્યા છે, બાકી બધા કોન્ટ્રાક્ટર બની ગયા છે. જે આનંદીબેન કહેતા હતા કે મારો કાર્યકર્તા કોન્ટ્રાક્ટર બની ગયો છે, એટલે આ 40% કમિશન વાળી સરકાર છે. હવે બિચારા ત્યાં ભાજપના કાર્યકર્તાઓને શું થાય છે કે જે કોંગ્રેસમાંથી આવેલો નેતા હોય એની ખુરશીઓ સાફ કરવાની, ઝંડા લગાવવાના, એટલે એ ત્રાસીને શું કરે, કોન્ટ્રાક્ટર બની જાય. એટલે પૈસાની આવક પણ થાય અને પક્ષનું કામ પણ થાય. પણ સંનિષ્ઠ જેવા નિલેશભાઈ જેવા સંનિષ્ઠ બે ચાર લોકો હજુ બચ્યા છે જે પાર્ટીની વાત રજૂ કરતા હોય. મારે એ વાત કેવી છે કે 15,000 કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોવા છતાં આજે પણ અમદાવાદમાં એક પણ રસ્તો એવો નથી જ્યાં તમારે ખાડા ખડબચરા વગરનો સારો રસ્તો કહી શકાય જે 5 વર્ષ ટકી જાય. આજથી 20 વર્ષ પહેલા હું સાદો ફોન વાપરતો હતો નોકિયાનો, આજે સ્માર્ટફોન વાપરું છું. 20 વર્ષ પછી આટલી ટેકનોલોજી આગળ વધી ગયા પછી પણ ભાજપની કરપ્શનની ટેકનોલોજીમાં કોઈ બદલાવ આવ્યો નથી. કરપ્શનનું આખા ભારતમાં સૌથી સરસ ઉદાહરણ જુઓ, દેખીતું ઉદાહરણ દેખાય તમને એવો હાટકેશ્વર બ્રિજ આપણે જોયો કે તમે ને આપણે ઉપયોગ કર્યા વગર જ એને તોડી નાખવો પડ્યો. આપણે એવી ટાંકી પણ જોઈ કે ટેસ્ટિંગ માટે ટાંકીમાં પાણી ભર્યું, રાખી કકડ નીચે ભૂસ થઈ ગઈ. એટલે ભાજપના જે કરપ્શનના, ભ્રષ્ટાચારના જે નમૂનાઓ છે એટલા બધા અપાર રહ્યા છે, લોકોએ જોયા છે. એટલે લોકો ખરેખર ત્રસ્ત બન્યા છે. કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસથી કહેતી આવી છે અને આજ જનતાએ 2015માં અમને જન સમર્થન, જન આશીર્વાદ આપ્યા હતા. 33 માંથી 22 થી વધુ જિલ્લા પંચાયતોમાં અમને સરકાર બનાવવાનો સમય આપ્યો હતો. એ જ રીતે નગરપાલિકાઓમાં 143 થી વધારે નગરપાલિકા અમને આપી હતી. એટલે આ જનતા જે બધું સમજે છે, જાણે છે કે માત્ર જાહેર નેતાઓમાં સારું કરવાનું, જાહેર હિતમાં કોઈ વાત કરવાની નહીં. એટલે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોન્ટ્રાક્ટર બની ગયા હોય, 40%ની કમિશનની સરકાર ચાલતી હોય, એને જાકારો આપવાનો સમય અત્યારે આવી ગયો છે. અને આ તારીખ 6 તારીખથી ફોર્મ ભરવાની તારીખ અને 26/4 એટલે કે 26 એપ્રિલે સૌ ભેગા મળીને આ 40%ની કમિશન ધરાવતી સરકારને ઘર ભેગા કરવાનું કામગીરી ચોક્કસથી કરશે એવો મને ચોક્કસપણે વિશ્વાસ છે. જી બિલકુલ. જીતુભાઈ, હવે ફરીથી મુદ્દો આવે ગુજરાતની જનતાના હકનો. આપ શું માનો છો કે અત્યાર સુધીમાં કેટલા હક મળ્યા? વિકાસની પણ જે વાતોની આપણે વાત કરી રહ્યા છીએ કે વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે, પરંતુ હજુ પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી. આ પણ મહત્વનો મુદ્દો છે. એ મુદ્દાને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? પાર્થભાઈ, આ મુદ્દો તો આપણી ડિબેટની અંદર સૌથી વધારે કદાચ વિપક્ષ કરતા મીડિયાએ ઉઠાવ્યો છે. અને દરેકે દરેક આપણે વિઝ્યુઅલથી લઈને વિડીયો બી બતાવ્યા છે કે 9-3ની અંદર આટલું બધું શાસન હોવા છતાં બી ઘણી જગ્યાએ ફેલ ગઈ છે સરકાર. અને આપણે એને ઉજાગર કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો છે. પણ પરિસ્થિતિ આવીને એ ઊભી રહી જાય છે કે સામે એવી કોઈ પાર્ટી નથી કે જે પ્રજાના પ્રશ્નોને એટલી વાચા આપી અને શાસકના કાન આંબળે. મીડિયાએ હંમેશા આ પ્રયત્ન કર્યો છે કે વિપક્ષની ભૂમિકામાં હંમેશા મીડિયા રહ્યું છે. આજે બી આટલા વર્ષો પત્યા બાદ બી આટલા બધા કરોડોના બજેટ આવવા છતાં બી મૂળભૂત જે આપણને જોઈએ, નળ, ગટર અને રસ્તાઓ, જે આપણે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વાત કરી તો રોડ રસ્તાના પ્રોબ્લેમ હજુ બી યથાવત જ છે. પાણીના પ્રોબ્લેમમાં ઘણી વખત કીધું હતું, જે કદાચ નિલેશભાઈને એવું લાગશે કે ભાઈ આ વધારે પડતું છે, પણ ટેન્કર રાજ કરીને કોંગ્રેસ વખતે બી એ લોકોએ બૂમો પાડી હતી. પણ આજે બી ઘણી બધી જગ્યાએ ટેન્કર રાજ છે જ. પાણીની સુવિધાઓ જે છે ઘણી બધી જગ્યાએ હજુ સુધી નથી પહોંચી વળી. આટલા વર્ષોના એક હતું શાસન બાદ પણ. અને જ્યારે ચોમાસું આવ્યું છે ત્યારે આપણે મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકાની બી પરિસ્થિતિઓ આપણે બધા ઘણી બધી જોઈ છે. નિલેશભાઈ એ વસ્તુ બી સ્વીકારશે કે હા, પ્રોબ્લેમ રહ્યો જ છે, બરાબર છે. છતાં પણ દર 5 વર્ષે એમને જે મળ્યું રહ્યું છે જન સમર્થન,
તો હવે આવનારા 5 વર્ષમાં જો એમને જન સમર્થન મળે તો આ બધી જે મૂળભૂત જરૂરિયાતો છે એ મળવી જરૂરી છે. નહીં તો પછી 5 વર્ષ આપણે બધા ડિબેટો કરતા રહીશું અને પ્રશ્નોનો ઉજાગર કરીને એમની સામે લાઈન મૂકતા રહીશું, પણ એનું નિરાકરણ એટલું જોઈએ એટલું નિરાકરણ દેખાયું નથી. હજુ બી પ્રજા હજુ બી ત્રસ્ત છે નળ, ગટર અને રસ્તાઓથી. એટલે સૌથી પહેલા તો એ મૂળભૂત સુવિધાઓ જે જોઈએ મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ. આજે બી અમારા વડોદરાની વાત કરીએ તો અમે ખાડોદરા કહીએ છીએ, આજે બી જે બનાવેલા રોડો છે ત્યાં ભૂવાઓ પડતા અમે જોયા છે. અમે ગ્રાઉન્ડ લેવલ પર રિપોર્ટિંગ કરવા જઈએ છીએ ત્યારે પ્રજા બૂમાબૂમ કરે જ છે કે ભાઈ અમને જે મૂળભૂત જરૂરિયાતો અમે આપેલા ટેક્સનું પૂરું વળતર અમને મળતું નથી. છતાં પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે સામે વિપક્ષ કે કેવા ઉમેદવાર ન હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીને સારામાં સારી બહુમતી મળી જ જાય છે. મળે છે એની સાથે સાથે હવે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી બમણી 3 ગણી 4 ગણી થવી જ જોઈએ કે દર વખતે ડિબેટની અંદર ચોમાસું આવે ત્યારે આ ચર્ચા થાય. તો હવે એનો વિકલ્પ પહેલા શોધવો જોઈએ. પ્રજાનું જે કંઈ ટેક્સ છે એનું પૂરતું વળતર મળવું જોઈએ, એમને સુવિધા મળવી જોઈએ. આટલા વર્ષો છતાં સુવિધા કેમ નથી એ એક વિચારવાનો સમય છે. જેમ એ લોકો કે છે કોંગ્રેસ ચિંતન કરે તો એમને બી હવે ચિંતન કરવાની જરૂર છે કે ભાઈ 30 વર્ષના શાસનથી અમે આ છે છતાં આ સમસ્યાનો હજુ ઉકેલ નથી આવતો. જ્યાં જ્યાં સમસ્યા છે એનો પરમેનન્ટ ઉકેલ હમણાં જેમને કીધું હિરેનભાઈએ કે ભાઈ અમે નોકિયાનો ફોન આપતા હતા, ટેકનોલોજી છે તો સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લાને જે કંઈ હોય એને મળવી જોઈએ. પણ આજે બી પ્રજા નારાજ છે. 30 વર્ષ એમને બહુ જનસમર્થન આપવા પણ એમને કોઈક ને કોઈક અંશે એમને મૂળભૂત સુવિધાઓ જે મળવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આ એક વિચારવું પડશે કે જો કદાચ બદલાવ આવશે તો કોંગ્રેસની જે પરિસ્થિતિ હતી કે 68 વર્ષ સુધી એક હતું શાસન રહ્યું હતું, 60 થી 68 વર્ષ સુધી, અને પ્રજા એમનાથી ત્રસ્ત થઈને એમને વિપક્ષમાં બેસાડી દીધા હતા. તો આવનારા સમયમાં એવું ન બને કે જો એમનાથી પ્રજા નારાજ થાય અને જો જન સમર્થન પલટાય તો પછી એમને વિપક્ષમાં બેસવાનો વારો ન આવે. એ ભારતીય જનતા પાર્ટીએ ચિંતન કરવાની જરૂર છે. જી બિલકુલ. નિલેશભાઈ, કદાચ તમે જે વાત સાંભળી કે પ્રાથમિક સુવિધાઓ પણ હજુ અભાવ જોવા મળે છે, વિકાસ થયો છે એ વાતમાં કોઈ બે મત નથી, પરંતુ હજુ અમદાવાદ જેવા શહેરોમાં 2 દિવસ પહેલા જ વરસાદ વગર ભૂવો પડ્યો અને ચોમાસા દરમિયાન તો અનેક જગ્યા પર એક વરસાદમાં ભૂવા જ ભૂવા પડે છે. આ સ્થિતિ ગુજરાતના દરેક શહેરોમાં છે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે કામ થાય છે? પછી સુરતની જે ટાંકી હોય કે જે પાણીના ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી, અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ હોય, અમદાવાદથી ધોલેરાનો એક્સપ્રેસ હાઈવે હોય, એક્સપ્રેસ વે એ વડાપ્રધાન મોદીનું સપનું હતું, તેમાં પણ અત્યારે ગોખા ખાડા જોવા મળે છે. અનેક જગ્યા પર બોર્ડમાં ખોટી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. આ સમગ્ર જે સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? વિકાસ તો થાય છે પરંતુ લંગડો વિકાસ છે. રોનકભાઈ, એવું નથી. ભૂવો પડવો એટલે એક જાતનું કે નીચે ભેજવાળું વાતાવરણ હોય કે કોઈ જગ્યાએ કોઈ નીચે માટી ખસી જતી હોય તો એ રોડ ગમે તેટલો લેયરનો હોય એ ખેંચાઈ આવે છે, એટલે એ અલગ વિષય છે. પણ રોડ બનતો હોય, આજે નગર જઈ કહી શકાય કે દિવસે વીજળી આપતું ગુજરાત પ્રથમ છે. આજે સૌથી વધારે આપણે અમદાવાદમાં ગુજરાતમાં જોઈએ છે તો સૌથી વધારે બ્રિજ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ આ બધા કાર્યરત છે અને બીજા 25 બની રહ્યા છે, નવનિર્મિત થઈ રહ્યા છે. એક્સપ્રેસ વે તમે જોઈ રહ્યો કે ગામડાને જોડતા નગરો બની રહ્યા છે. અને એટલા જ માટે આ કહી શકાય છે કે ડીસા જેવા જે રૂરલ એરિયા કહી શકાય તો ત્યાં નરેન્દ્રભાઈનું એક પ્લેન ઉતર્યું તો કહી શકાય છે કે ત્યાંથી બોર્ડર નજીક પડે છે તો ત્યાં આટલા ડેવલપમેન્ટ કે વાવ થરાદનો જે નવનિર્મિત જિલ્લો બન્યો હોય તો એક સાથે 20,000 કરોડનું ત્યાં બજેટ આપતા હોય તો આ કહી શકાય છે કે ભાઈ પાણી, રેલ અને રસ્તા આ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. કોંગ્રેસ એના ઇટાલીના ચશ્મા કાઢે તો જ ખબર પડશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખુરશી સાફ કરે કે કાર્પેટ સાફ કરે, એમને તો જે કામ આપે છે કરે છે. તમારા નેતાઓ જેવું નથી કે ભાઈ એ અંદરના અંદર એક ધારાસભ્ય બીજા ધારાસભ્યની ટીકા કરે છે, એક ધારાસભ્ય બીજા ધારાસભ્યના ત્યાં આંદોલનો કરે છે, પૂતળા સળગાવે છે. એવું તો નથી. અમારા ત્યાં શિસ્તી ભરેલી પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે. અને એટલા જ માટે કહી રહ્યા છે કે અમારો બૂથ લેવલનો જે કાર્યકર્તા હોય, પ્રધાનમંત્રી લેવલના એક કાર્યકર્તાની એક સ્વરૂપે એક આખી એક હારમાળા હોય છે. અને એટલા જ માટે કોઈ પણ ઇલેક્શન આવે છે, કોંગ્રેસે કહ્યું નહીં કે કેમ ઇલેક્શન હારે છે, કારણ કે એમને ગુજરાતની જનતાએ તમાચો મારેલો છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે પાણી માટે વલખા મારતા હતા આપણે એક સમયે, ત્યારે નરેન્દ્રભાઈનું એક
સ્વપ્ન હતું કે ગુજરાતમાં પાણીનું કઈ રીતે સિંચન કરી શકાય, કઈ રીતે ગુજરાતમાં ઘરે ઘરે પાણી પહોંચાડી શકાય, તો નેવાના પાણી મોભે ચડાયા. જ્યારે ગુજરાતના 30% એરિયામાં 70% વરસાદ પડતો હતો અને 70% એરિયામાં 30% વરસાદ પડતો હતો, તો ગુજરાત પહેલેથી ચેલેન્જિંગ રહેલું છે. છતાંય આજે કચ્છ જેવા એરિયામાં પણ પાણી પહોંચાડ્યું છે. ગઈકાલે વાવ થરાદની વાત કરીએ તો ત્યાં જે કહી શકાય પાણીની નહેરો ચાલી રહી છે. ભર ઉનાળે એક પણ દિવસ આપણે પાણીના વલખા મારવા નથી પડ્યા. પાણીના વલખા મારવાનો એક સમય હતો, આજે પાણી બચાવવા માટેની યોજનાઓ થઈ રહી છે અને એટલા જ માટે કોર્પોરેશન 80-20ની યોજના લાવે છે કે પર્કોલેટિંગ વોલ માટે આપે છે. તો આ કહી શકાય છે કે પાણી બચાવવા માટે કઈ રીતે આપણે એની યોજનાઓ કહી શકાય કે પાણી પુષ્કળ પ્રમાણ છે. આજે તમે જો બધા જ ડેમો એ ઓવરફ્લો થઈ ગયા છે, બધા જ ડેમોમાં પાણી છે. ગુજરાતનો કહી શકાય કે ઉનાળાનો એક પણ દિવસ કરકસર વગર આપણે કાઢવો નથી પડતો. પાણી ઉદ્યોગો હોય, પર્યાવરણ હોય, ઘરે વાપરવાનું હોય, નલ સે જલ યોજના, ઘરની બહાર જો નીકળીએ તો શૌચાલય, તો આ ગુજરાતે સરકારે કરેલું છે. કોંગ્રેસે તો માત્ર આક્ષેપો કરેલા છે. યંગ ઇન્ડિયા, નેશનલ હેરાલ્ડ, આવા તો જામીન ઉપર એમના નેતાઓ બહાર છે. કયા મોએ રાહુલ ગાંધીજી આવે છે ગુજરાતના, કયા મોએ કહી શકે કે ભાઈ અમારી ભ્રષ્ટાચારની ઉપર એક્શન લેવા માટે આ ભારતીય જનતા પાર્ટી અગ્રેસર છે. અમે તો અમારા કાર્યકર્તાએ કોઈ ગુનો કરેલો હોય તો એની પર પણ એક્શન લેવામાં અમે તો પીછેહટ નથી કરતા. એ કોંગ્રેસ કરી બતાવે એમના રાજ્યોમાં. એમને છત્તીસગઢ ભ્રષ્ટાચારમાં ગયું, હરિયાણા ગયું, પંજાબ ગયું, મહારાષ્ટ્ર ગયું, કેમ નથી કહેતા? એમના તો ગૃહમંત્રી કમિશનરને 100 કરોડનું કલેક્શન કરવાનું કહેતા હતા. તો રોનકભાઈ, જનતા જોવે છે. 7 કરોડ જનતાને તમે મૂર્ખ ના બનાવી શકો, કારણ કે એમને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર છે તો વિકાસ અગ્રેસર ચાલતો રહે છે. હવે જીતુભાઈ, આ વખતે ચૂંટણીમાં બંને પક્ષો તો પોતાની તૈયારીઓ બતાવી રહ્યા છે. ઉમેદવારોની પસંદગી માટે અલગ અલગ ફોર્મેટ પણ પસંદ કર્યું છે. યુવાન ઉમેદવારોને, કામ કરવા ઉત્સુક ઉમેદવારોને ટિકિટ આપવાના છે. જનતાએ આ વખતે શું ધ્યાનમાં રાખવું? જનતાને તો હવે એવું છે કે એમના કામ થાય ને એવા ઉમેદવાર શોધે છે. બરાબર છે કે કોંગ્રેસ પાર્ટી પણ એવા ઉમેદવાર મૂકે કે આપમાંથી એવા ઉમેદવાર આપે કે ભારતીય જનતા પાર્ટીમાંથી, પણ કામ કરે એવા ઉમેદવાર મળવા જોઈએ. અને હવે તો એવું છે કે યુવાનોને તક તને પાર્ટી આપી રહી છે, કારણ કે સૌથી વધારે યુવા વર્ગ છે. અને દરેકે આપણે જોવા જાઓ તો આખા ભારતની અંદર સૌથી વધારે 65% યુવાની વસ્તીઓ છે. અને હવેનો જમાનો યુવાનોનો જ છે. એટલે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની અંદર ચૂંટણી વેલ એજ્યુકેટેડ હોવા જોઈએ, જેને ખરેખર નોલેજ હોવું જોઈએ અને પ્રજાના હાર્ડ જે પ્રશ્નો હોય ને એને સમજી શકે ને એનું નિરાકરણ લાવી શકે એવા ઉમેદવાર ત્રણે પાર્ટી મૂકે અને એક સરસ મજાનું આમ વાતાવરણ ઊભું થાય અને ચૂંટણી લાગે કે ભાઈ એક તરફી ચૂંટણી ન થવી જોઈએ. વિપક્ષ બી એટલો જ મજબૂત હોવો જોઈએ કે જે પ્રજાના પ્રશ્નોને શાસક સુધી લઈ જાય અને શાસકનું બી આંખ ખોલે કે આ તમારી ભૂલ છે અને આની અંદર આ થવું જ જોઈએ, તો એ શક્ય છે. બાકી એક તરફી ચૂંટણી આપણે ભૂતકાળની અંદર છેલ્લા ખાસા સમયથી જોતા આવ્યા છે, પછી વિધાનસભા હોય, લોકસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય. એ લોકો અત્યારે કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ અમે બી યુવાનોને તક આપીશું, પણ એમને ઉમેદવાર પૂરતા મળવા જરૂરી છે. આપ બી આવી રહ્યું છે, ત્રિપાખીઓ જંગ છે, વોર્ડની જે હોય છે વોટરોની સંખ્યા નાની હોય છે, પાતળી સરસાઈથી લોકોની જીત થતી હોય છે. જો સક્ષમ ઉમેદવાર ત્રણે મૂકશે તો આ વખતે કંઈક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કંઈક અલગ પરિણામ જોવા મળે. પણ અત્યારે તો કેવું છે, હજુ તારીખો ડિક્લેર થઈ છે. હવે સામે કઈ રીતે લિસ્ટ આવે છે, કયા વોર્ડ દીઠ કયા ઉમેદવાર મૂકવામાં આવે છે, વોર્ડમાં કોનું પ્રભુત્વ છે સામે, એને પ્રજાના પ્રશ્નો 5 વર્ષ દરમિયાન કઈ રીતે ઉભ્યા છે, શાસક તરીકે જેવો હોય એ લોકોએ બી શું કામ કર્યા છે, અને વિપક્ષમાં રહીને તમે પ્રજાનો અવાજ કઈ રીતે તમારી પાર્ટીએ અને એ ઉમેદવાર જે મૂકે એને કઈ રીતે રજૂ કર્યો છે, એના પરથી જ આખા સમીકરણો રચાશે. નહીં તો પછી જો ઉમેદવાર મળતા નહીં હોય ને જેને તેને બેસાડી દેવામાં આવી અને માત્ર ચૂંટણી પ્રક્રિયા જો પૂર્ણ કરવામાં આવશે તો પછી યથાવત પરિસ્થિતિ જે અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે અને પ્રજા બી જોઈ રહી છે એની અંદરથી કોઈ બહુ ચેન્જ દેખાશે નહીં. એ જોવાનું રહ્યું કે 11 તારીખે જે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે એ દરમિયાન ફાઇનલ લિસ્ટ શું આવે છે અને કઈ રીતે દરેક રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કઈ રીતે આગળ કયા મુદ્દા પર અને પ્રજાના કયા પ્રશ્નોને વાચા આપવાના છે એના પર જ એ બધું નિર્ભરિત રહેશે. જી બિલકુલ. જીતુભાઈ, ખાસ આ વખતેની ચૂંટણી ખાસ એટલા માટે છે કે ઓબીસી અનામતનું રોટેશન થવાનું છે, સાથે નવી મહાનગરપાલિકાઓને સ્થાન મળ્યું છે, તેમાં પણ લોકોને નવી આશાઓ જાગી છે. આ વખતેની ચૂંટણી કેટલી ખાસ ગુજરાતીઓ માટે, કારણ કે અનેક બદલાવો આ વખતે જોવા મળ્યા છે? જો આ છે ને આ દરેક ચૂંટણીની અંદર એક જ્ઞાતિને જાતિનું સમીકરણ કામ કરતું જ હોય છે. ભલે દરેક પાર્ટી એમ કહેતી હોય કે અમે જ્ઞાતિને જાતિનું સમીકરણ નથી જોતા,
પણ ચૂંટણી જ જ્ઞાતિ અને જાતિના સમીકરણો ઉપર જ વધારે રચાતી હોય છે. કયા વોર્ડની અંદર કઈ જ્ઞાતિના કેટલા વોટર્સ છે ને એનું કેટલું પ્રભુત્વ છે, ઉપરની નેતાગીરીને જે મેયર ડેપ્યુટી મેયરની જે બી નિમણૂક થતી હોય છે એ જ્ઞાતિ અને જાતિના રોટેશન પ્રમાણે પણ થતી જ હોય છે. એટલે ચૂંટણીનું જવાબ પાસું એવું કહી શકાય કે જ્ઞાતિના જાતિના સમીકરણો અને સમકક્ષ દરેકે દરેક વસ્તુઓને આવરી લેવામાં, દરેકે દરેક જ્ઞાતિ અને જાતિને આવરી લઈને એનું જે સમકક્ષ કહી શકીએ ને આપણે, એવા ઉમેદવારો નક્કી કરતા હોય છે. એ પાર્ટીની જીતની સંખ્યા વધી જતી હોય છે, એની સંભાવના વધી જતી હોય છે. અને આ વખતે જે રોટેશન પદ્ધતિ પ્રમાણે જે નવા સમીકરણો રચાયા છે, હવે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આ નક્કી કર્યું હશે અને જે રોટેશનનું જે નવા નિયમો લાવ્યા છે, તો એમને એનું પ્લાનિંગ અત્યારથી નહીં કર્યું હોય. ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ દરેક વસ્તુની જે કંઈ લાવવાની હોય એની ગોઠવણની પહેલાં એના સમીકરણો પોતપોતાની રીતે સેટ કરી રહ્યા છે. અત્યારે ભલે 4 દિવસથી સેન્સની પ્રક્રિયા ચાલવાની છે, પણ એના પહેલાં ભારતીય જનતા પાર્ટીનું બધું રેડી હોય છે. એની અંદર થોડી ઘણી જ બાંધછોડ થતી હોય છે, એ આપણે મીડિયા બહુ સારી રીતે જાણીએ છીએ. આ સેન્સની પ્રક્રિયાઓમાંથી એક લોકો એક ગ્રાઉન્ડ લેવલથી એક રિપોર્ટ લઈને એવો જતા હોય છે કે ભાઈ શું પરિસ્થિતિ છે અને આપણે જે મૂકેલું છે એની અંદર શું પરિસ્થિતિની અંદર બદલાવ લાવવો જોઈએ. માત્ર એટલું જ હોય છે. મેં દરેક ડિબેટની અંદર એક કહું છું, ભારતીય જનતા પાર્ટી પાસે તમામ વસ્તુઓનું પહેલેથી જ અગાઉથી જ આયોજનબદ્ધ હોય છે અને આયોજનબદ્ધ લિસ્ટ પણ એ લોકો રેડી રાખતા હોય છે ટેન્ટેટિવલી. અને એની અંદર કઈ રીતે પછી ગ્રાઉન્ડ લેવલ પરથી શું રિપોર્ટ આવે છે એમાં માઇનોર જે બદલાવ કરવાનો હોય છે એ જ હોય છે. અને જે આ રોટેશન પદ્ધતિનું બી છે તો એમને અગાઉથી જ વિચારેલું હોય છે કે આ રોટેશન પદ્ધતિથી કેટલો ફાયદો થશે ને કઈ રીતે એને આગળ વધારવાનું છે અને શું એ રીતે જ ચૂંટણી લક્ષી દરેક વસ્તુથી ભારતીય જનતા પાર્ટી સજાગ હોય છે અને તૈયારી સાથે જ મેદાનની અંદર ઉતરી હોય છે. જ્યારે બીજી પાર્ટીઓ વાતો જરૂર કરે છે, પણ એમને એક બોધપાઠ લેવાની જરૂર છે કે જો વિપક્ષમાંથી શાસકમાં આવવું હોય તો સંગઠન સૌથી પહેલા મજબૂત હોવું જોઈએ. નિર્ણયો લેવા પડે કડક, તો કડક નિર્ણયો લેવા પડે. અને સંગઠન જેનું નથી હોતું ને એની પરિસ્થિતિ બહુ વિપરીત હોય છે. ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન સારું છે, બૂથ મેનેજમેન્ટથી લઈને દરેક વસ્તુ છે. એવું નથી કે આજે ચૂંટણીની તારીખો ડિક્લેર થઈ એટલે ભારતીય જનતા બદલાવ બી જે લાવવાનો છે, વિધાનસભાના જે બદલાવ લાવવાના હશે એની તૈયારીઓ અત્યારથી થઈ ગઈ હશે. લોકસભામાં 1 નેશન 1 ચૂંટણી જો લાવવાનું પ્લાન હશે તો એનું બી પ્રી પ્લાન બધું તૈયાર હોય છે ભારતીય જનતા પાર્ટી પાસે. એ જ પ્રમાણે નિયમો બદલાતા હોય છે ને એની તૈયારી બાદ જ નિયમ અમલીમાં મુકાતા હોય છે. એટલે એ વિચારવાનું રહ્યું કે હવે આ રોટેશન પદ્ધતિની અંદર શું નવું 5 વર્ષની અંદર જે જીતે એને શું ફાયદો થશે, શું આવે છે એ જોવાનું રહ્યું. જી બિલકુલ. હવે નિલેશભાઈ, જે રીતે અહીં ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે, આપે અગાઉ જણાવ્યું, હવે તો તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ઉમેદવારોની પસંદગીનો આ વખતે કયો રસ્તો અપનાવ્યો છે, કોને તક મળશે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સનિષ્ઠિત હોય છે, કર્મષ્ઠ હોય છે અને જે રીતે પાર્ટીનો એક મેસેજ કે એમને એક કાર્યક્રમની સૂચના હોય તો તરત ભેગા થઈ જાય છે. તો વર્ષોથી જે કાર્યકર્તા એ પાર્ટીની લોકોની સેવા કરેલી હોય છે તેવાનો બાયોડેટા જોવામાં આવે છે. અને અમારા ત્યાં ખૂબ જ એવી સારી પરંપરાગત રીતે કે જે પાર્ટીના બંધારણની રીતે ચૂંટણીના જે ઉમેદવારો પસંદ કરવામાં આવે છે કે અમારા ત્યાં એક આખી એક માઇક્રો મેનેજમેન્ટ હોય છે કે જે રીતે નિરીક્ષકો જાય છે, નિરીક્ષકો એમના બાયોડેટા લે છે, એમનો અભ્યાસ, એમનો જે વ્યવસાય હોય એમના વિશેને કઈ રીતનું એમનું છે વર્તન, કઈ રીતના, તો આ બધું એમનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે, એમનો બાયોડેટા લેવામાં આવે છે. બાયોડેટા શહેર હોય, પ્રદેશ હોય એ જગ્યાએ મોકલવામાં આવે છે ને પછી ફાઇનલી પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરે છે. દરેકનો એક અલગ સમય હોય છે, દરેક વિધાનસભાના, દરેક નગરપાલિકાનો સમય હોય છે, એમાં ચર્ચા કરવામાં આવે છે. અને આ બધાનું મનોમંથન થઈને બધી જ રીતે ચિંતન થઈને એ કાર્યકર્તાને એ કમળના ઉમેદવારને એ ડિક્લેર કરવામાં આવે છે. અને એક કાર્યકર્તા સ્વાભાવિક છે કે ઘણા બધા નારાજ થતા હોય, ઘણા બધાની એ થતા હોય કે બધાને ટિકિટ મળે એવું સંભવ નથી હોતું. પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ખૂબી રહેલી છે રોનકભાઈ, કે ભલે એને દુઃખ થતું હોય પણ બીજા જ દિવસે એને પાર્ટીમાંથી મેસેજ આવતો હોય ને ભાઈ આ કમળના ઉમેદવારને જીતાડવા માટે પોતે એ તૈયારી કરતો હોય છે. તો આ ભારતીય જનતા પાર્ટીમાં આ જોવા મળે છે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ જોયેલી છે, બીજી પાર્ટીનું તો આપણે કંઈ કહેવામાં આવતું નથી, પણ છતાંય કહી રહ્યો છું કે વિપક્ષ, આપણા ભાઈ પેનલના કહ્યું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. વિપક્ષ પણ વિપક્ષ મજબૂત છે ના થાય તો એમાં સત્તા પક્ષ શું કરે? સત્તા પક્ષ તો ચાહે છે કે વિપક્ષ મજબૂત થાય, એને એ સમન્વય રીતે એને માર્ગદર્શન આપે, એને કંઈક ત્રુટિ રહેતી તો બતાવે. પણ છતાંય હું આપને કહી રહ્યો છું કે
સત્તા પક્ષ પોતે જ જનતાની સેવા કરતા હોય, પોતે જ એક બ્રિજ નિર્માણનું કરતા હોય કે ભાઈ કઈ રીતે સીધું એક જનતા અને સરકાર વચ્ચે એક સમન્વય રીતે એક વાતચીત થતી હોય તો વિપક્ષ ક્યાંથી આવે? મારા જે મિત્ર જે કોંગ્રેસના એમને કહ્યું કે ભ્રષ્ટાચાર ભાઈ તો ભ્રષ્ટાચાર જે બ્રિજની વાત કરે છે તો બ્રિજના જે કોન્ટ્રાક્ટરો હતા, અજય ઇન્ફ્રાના જેટલા બી વ્યક્તિઓ હતા એ બધા જેલના સળિયા પાછળ છે. કાયદાકીય એમની પર પ્રક્રિયા ચાલી રહી છે. અમે તો અમારા જેટલા બી ભ્રષ્ટાચારના જે કોઈ ધ્યાને આવે છે તો કોઈ પણ પદ ઉપર હોય, કોઈ પણ કાર્યકર્તા હોય કે કોઈ પણ મિનિસ્ટર હોય, આજે ભારતીય જનતા પાર્ટીનો એક અભિગમ છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરો, અને નરેન્દ્રભાઈનું અભિગમ છે. અમે કેમ એને આગળ ના વધારીએ? અને એટલા જ માટે ગુજરાતમાં ટ્રિપલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને લોકો વોટ આપી રહ્યા છે. કામ કરતા હોય રોનકભાઈ તો નાની મોટી ભૂલ થાય, કોઈ ભ્રષ્ટાચારને કોઈ ધ્યાનમાં આવે છે તો સરકાર એક્શન લે છે. તો અમે બધા જ એવી પ્રયાસો કરી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ હોય સંવિધાનથી ઉપર નથી, કાનૂનથી ઉપર નથી. એટલા જ માટે અમારી સરકાર કોઈ પણ વ્યક્તિ હોય એને જેલના સળિયા પાછળ મોકલવા માટે સક્ષમ છે. કોંગ્રેસે જો આ કર્યું હોત તો 70 વર્ષે ખાડામાં દેશ ના હોત. પણ છતાંય આપણે કહીએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉમેદવાર એ વિજય બનશે. અને હું આપને ફરીથી મને આમંત્રિત કરજો કે જ્યારે 28 એપ્રિલે પરિણામ છે તો આ જ હિરેનભાઈને હું બતાવીશ, હું કહીશ કે મારા કાર્યકર્તાઓએ જો આ કરી બતાવ્યું. અમારા કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને જે કામ કરેલા છે એ રિપોર્ટ કાર્ડ લઈને ગયેલા છે, અને નાની મોટી ત્રુટિ હશે તો એ પણ આવનારા દિવસોમાં સોલ્વ થશે. અને એટલા જ માટે અમારા 162 કોર્પોરેટર નગરપાલિકાના હોય, 1000થી 61 બેઠકો જે છે એ કેટલા એવા 400થી વધારે જે બેઠકો છે એ બધામાં ભારતીય જનતા પાર્ટી મોખરે વિજય બનશે. અને આ કોંગ્રેસને તમાચો મારશે જનતા, અને આ જનતા એમને ઓળખી ગઈ છે. એમને ધ્યાનમાં રાખ્યું છે કે ભાઈ આ કયા રેસના ઘોડા લઈને આવે છે. લગ્નના કે રેસના કે લગ્નના એ રાહુલ ગાંધીજીથી એને પરિચિત નથી. પણ છતાંય આપણે કોંગ્રેસ પાર્ટીની વાત નથી કરતા, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ બનશે ઉમેદવાર, કમળને અને જીતાડવાનું એ લક્ષ્ય હોય છે. જી બિલકુલ. હવે જીતુભાઈ, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ કઈ બાબતની કાળજી રાખવી એ પણ આપણે જણાવ્યું. બંને રાજકીય પક્ષોએ અને સાથે આમ આદમી પાર્ટી કે 3 આ વખતેના જે પક્ષો છે ઉમેદવારોની પસંદગી કેવી, વિપક્ષ મજબૂત બનાવવા શું કરવું એ પણ આપણે ખાસ માહિતી આપી. આપને શું લાગે છે કે ચૂંટણીની પ્રક્રિયામાં જે સવાલ વારાફરતી ઉઠે છે કે પારદર્શક નથી, કેટલી પારદર્શક ચૂંટણી આપને લાગે છે? જો આમાં કેવું હોય છે કે ઘણી વખત એવું થઈ જાય કે અમુક જગ્યાએ એ પાર્ટીઓ જીતી હોય છે ત્યાં એ લોકો કોઈ ઓહાપો નથી કરતા, ત્યારે એ લોકોને પારદર્શક દેખાય છે. એ બી આપણે ભૂતકાળની અંદર ઘણા બધા રાજ્યોની અંદર આ જોયું છે. સૌથી પહેલા તો એ આક્ષેપ કરવા કરતા સૌથી પહેલા તો ચૂંટણી આવે એના પહેલેથી જ એની અંદર લાગી જવું જોઈએ. અને આપણે ભૂતકાળની અંદર એક બહુ જ મહત્વનો મુદ્દો જોયો હતો, જે આશા રાખીએ કે આ વખતની ચૂંટણીમાં ન થાય. ફોર્મ ખેંચવાની વખતે બિનહરીફ બી આપણે ગુજરાતની અંદર જોયું છે કે સામેવાળી પાર્ટીના ઉમેદવારો લાસ્ટ મોમેન્ટ પર ફોર્મ પાછું ખેંચી લે છે, અને જે લોકશાહીની જે હક હોય છે ને ત્યાં બિનહરીફ થઈ જાય છે ઉમેદવાર. તો સામેવાળી પાર્ટી જે હોય એમને વિચાર કરવો જોઈએ કે એવા જ ઉમેદવારો મૂકવા જોઈએ. અને ઉમેદવારની પ્રક્રિયા પણ એવી હોવી જોઈએ કે પારદર્શક ચૂંટણી થાય. શાસક પક્ષે બી પારદર્શક ચૂંટણી થવી જ જોઈએ, લોકશાહીની એ માંગ છે. ને આ વારે ઘડી આપણે દરેક ચૂંટણીની અંદર આ જોતા આવ્યા છે, પરંતુ સરવાળે અંતે એ બધું પછી થીમ ધડી જાય છે. પારદર્શકતાની વાતો કરીએ છીએ અને પાછી આક્ષેપો થાય છે અને પછી બંધ થઈ જાય છે, પછી ફરીવાર થોડા સમય પછી પાછી બીજી ચૂંટણી આવે અને એ ચાલતું હોય છે. પણ એના કરતાં જે પ્રજાના પ્રશ્નો છે એ ઉઠાવી અને એવી રીતે ચૂંટણી લડવી જોઈએ કે ખરેખર એ ઉમેદવાર લાયક હોવો જોઈએ, જીતવો જોઈએ. અને પાર્ટી સામેવાળી જે પક્ષની જે પાર્ટીઓ જે હોય છે એ શાસક પક્ષની જે પાર્ટીઓ કરતાં નબળી પુરવાર થઈ છે. ખાતર માત્ર ને માત્ર મીડિયાએ જ પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે. અને વચ્ચે બી મેં અગાઉ કહ્યું કે જે મુદ્દાઓ મહત્વના મુદ્દાઓ છે, હજુ બી મુદ્દાઓની અંદર કોઈકને કોઈક જગ્યાએ ખામી છે, એ દૂર કરવી જોઈએ. અને ચૂંટણી પારદર્શકતાથી થવી જોઈએ, પણ પારદર્શકતાની હજુ સુધી પરિભાષા કોઈ આવી નથી. ઈવીએમ પર બી આક્ષેપો થતા હોય છે કે ભાઈ સૌથી વધારે જો સીટો આવી જાય તો ભાઈ ઈવીએમ પર આક્ષેપો થાય છે, પણ ઈવીએમ લાવ્યું કોણ? સૌથી પહેલું ઈવીએમ આવ્યું ક્યાંથી? ભારતીય જનતા પાર્ટી ઈવીએમ થોડું લાવી હતી. એટલે પોતે જીતે તો પારદર્શિતા, હારે તો એના પર સવાલ ઊભા થાય છે. એના કરતાં ખરેખર ચૂંટણીની અંદર પ્રજાનો જે પ્રશ્ન છે એ ઉચકવો જોઈએ. પ્રજાને જે હાડમારીઓથી પસાર થવું પડી રહ્યું છે એ ન થાય. પ્રજા જે ટેક્સ આપે છે એની સામે એની સવલતો મળવી જોઈએ.
અને જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે, શાસક કાયમ કહે છે કે ટ્રિપલ એન્જિનની સરકાર, આટલા વિકાસ થયા, તો જે પ્રજાના પ્રશ્નોને જે મૂળભૂત પ્રશ્નો છે એમાંથી બી એને રાહત મળે એવું થવું જોઈએ. અને વિપક્ષે બી એ વિચારવું જોઈએ કે ભાઈ ચૂંટણીની જે છે તો ચૂંટણી વખતે ચૂંટણીની તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરવું જોઈએ, નહીં કે પછી સામેવાળી પાર્ટી પર આક્ષેપ કરવા જોઈએ. જે બી રિઝલ્ટ આવે એની અંદર તમને ખબર છે કે ગયા વખતે આ મુદ્દો ઉઠ્યો હતો તો તમે 5 વર્ષ સુધી હાથ જોડીને કેમ બેસી રહ્યા? પાછી ચૂંટણી આવી ત્યારે પાછો એનો એ જ મુદ્દો કેમ લાવ્યા? સૌથી મોટો સવાલ પ્રજાને બી એ થઈ રહ્યો છે કે સામેવાળી પાર્ટી જ્યારે હારી છે ત્યારે જ આ મુદ્દા સાથે કેમ મેદાનમાં આવે છે, પછી 5 વર્ષ શાંતિથી કેમ બેસી રહી છે? એ 5 વર્ષ સુધી સતત એ મુદ્દાની સામે લડતી કેમ નથી? એટલે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ભાઈ અમુક પ્રજા બી એવું વિચારે છે કે અમારે વિકલ્પ જોઈએ છે, પણ સામે વિકલ્પ મજબૂત મળવો પણ જોઈએ ને, કે જે એમના પ્રશ્નો જે છે એનું હલ લાવી શકે. પછી સરવાળે એવું થાય છે કે જે પાર્ટી જીતે છે એને શિરોમાન્ય ગણીને પ્રજા બી સ્વીકારે છે, જી અને પોતે હવે આત્મનિર્ભર થઈ ગઈ છે એવું કહી શકાય કે ભાઈ જે બી આવશે પ્રશ્ન મારે સોલ્વ કરવાનો છે. એટલે ઘણી વખત અમે ગ્રાઉન્ડ લેવલ પર રિપોર્ટ કરવા જતા હોય છે રિપોર્ટિંગ માટે, તો કે જો ભાઈ હવે આપણે આત્મનિર્ભર થવાનું છે, આપણે આપણા પ્રશ્નો સામે આપણે બી લડવાનું જ છે. એવી પરિસ્થિતિ અત્યારે તો દેખાય છે. પણ આશા રાખીએ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર શાસક પક્ષ બી સંપૂર્ણ કાળજી રાખીને આવનારા 5 વર્ષમાં પ્રજાને જે મૂળભૂત જરૂરિયાતોમાં જે મુશ્કેલી છે, ભૂવા પડે છે ત્યારે આપણે એવું કહીને ભલે હટી જઈએ છીએ કે નીચે માટી ઘસી જાય છે, પણ ટેકનોલોજીની મદદથી ઘણી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ છે, એ પ્રશ્નોમાંથી બી નિરાકરણ આવે એવી તૈયારી સાથે 5 વર્ષનું બોર્ડ બેસવું જોઈએ. અને ત્યાર પછી જે વિધાનસભામાં હતું તો અત્યારથી એ લોકો બી વિચારે કે વારી ઘડી આ ભૂવા પડે છે ને અમારા પર આક્ષેપો થાય છે, બરાબર છે, એ પણ ન થવા જોઈએ. એનું નિરાકરણ માટે બેવું જોઈએ. અને પ્રવક્તાઓ જે ડિબેટમાં બેસે છે એ આપણા જેવાની જે કહીએ છે એ ઉપરા સુધી પહોંચાડે એવું નિલેશભાઈને કહીએ કે ભાઈ નિલેશભાઈ તમે બી તમારી પાર્ટીને એવું કહેજો કે પરિવાર ભૂવા ના પડે એવી ટેકનોલોજી શોધે, માટી ઘસી જતી હોય તો એનો રસ્તો નીકળતો જશે ટેકનોલોજીની અંદર, એ પણ વિચારે. જી જીતુભાઈ, ખૂબ સરસ વાત કરી. ખાસ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને હવે ચૂંટણી પણ આવવાની છે ને તૈયારીઓમાં સૌ કોઈ લાગી ગયા છે. આ મુદ્દા પર ચર્ચા કરી અમારી સાથે જોડાયા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી. હવે આવનારા 24 દિવસની અંદર મતદાનની પ્રક્રિયા પણ છે તે પૂર્ણ કરવામાં આવશે ને જે બાદ પરિણામ આવશે. આશા છે કે પરિણામ ગુજરાતની જનતાના ધાર્યા પ્રમાણે આવશે. જેમને પસંદ કરશે, જેમના માટે જનતા લડશે એમના માટે મત નાખશે અને જનતા માટે જે લડશે તેના માટે જનતા એમની પસંદગી કરશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.